દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ગંદકી સાફ કરવી પરમ પવિત્રનું કામ. ગંદકી સાફ કરનાર લોકો નાના માણસો નથી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતસિંહ પીએમ સૂરજ પોર્ટલ લોન્ચિંગ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતસિંહ ભાવનગરમાં ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઓનલાઈન સંબોધન જે વર્ગના લોકો વિશે બહુ વિચારાયું નથી તેમને મુખ્ય ધારામાં લાવવામાં સંખ્યાબંધ યોજનાઓ કાર્યરત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતસિંહે આજે ભાવનગર ખાતે કહ્યું હતું કે ગંદકી સાફ કરવી એ પરમ પવિત્રનું કામ છે. ગંદકી સાફ કરનાર લોકો નાના માણસો નથી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતસિંહ પીએમ સૂરજ પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ લોન્ચિંગનો પ્રસંગે આજે ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રી તેમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે પીએમ સૂરજ પોર્ટલ લોન્ચિંગ પ્રસંગે મને ભાવનગર આવવાનું મળ્યું છે એ મારું સૌભાગ્ય છે. ભાવનગરના સંતો, કવિઓ, લેખકો અને કલાકારોની ભૂમિ છે. તેથી આ ભૂમિ પ્રેરણા નગરી છે. જે લોકો માટે અત્યારે સુધી બહુ વિચારાયું નથી તેવા લોકોના ઉત્થાન માટેના આ કાર્યક્રમ છે. ગંદકી ફેલાવે તેમને મોટો અને ગંદકી સાફ કરનારાઓને નાના માણસો ગણવામાં આવે છે. ખરા અર્થમાં ગંદકી સાફ કરવી એ પરમ પવિત્રનું કામ છે. ગાંધીજી પણ આ જ બાબતમાં હિમાયતી હતા. દેશના અલગ અલગ વર્ગના લોકો માટે જાતિ, ધર્મ, સમાજ કે વર્ગના ભેદ વગર આવી અનેક યોજનાઓ દ્વારા અભાવ રહેતા વંચિત અને સંશોધિત લોકોને પણ મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હાલ આ કાર્યક્રમના દેશના 500થી વધુ જિલ્લાઓમાં ચાલી રહ્યો છે. છેવાડાના માનવીઓને સંપૂર્ણ સન્માન સાથે ઉન્નત જીવન જીવવાની સુવિધા આપવામાં અને સ્વર્ગીય વિકાસ માટે અત્યારે સૌ એક થાય છે. લોકો સરકારની બધી યોજનાઓનો સંપૂર્ણ લાભ લે તે જ આ આયોજનનું તે છે. આજના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઓનલાઈન સંબોધન કર્યું હતું. કલેક્ટર શ્રી આર.કે. મહેતા તેમના સ્વાગત પ્રવચન કહ્યું હતું કે સામાજિક ઉદ્ધારની દિશામાં ભાવનગર જિલ્લો પણ અગ્રેસર છે. સામાજિક પુનર્વસન અને ઉત્થાનની દિશામાં જિલ્લો આજે વધુ એક શિખર સર કરશે તે પ્રસંગે સહભાગી થવા ઉપસ્થિત આપ સૌનો હું આવકારું છું. મેયર શ્રી ભરતભાઈ બારડે તેમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે રાજ્યપાલશ્રીનું ભાવનગરની ધરતી પર સ્વાગત છે. આ યોજનાને સરકારનું પગલું સમાજને વધુને વધુ પ્રતિબંધ કરશે. સાંસદ શ્રીમતી ડૉક્ટર ભારતીબેન સિયાર તેમના સંબોધનમાં કહ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન છે કે છેવાડાના માનવીઓને પણ વિકાસ થવો જોઈએ. આજની આ યોજનાનું લોન્ચિંગ સાબિત કર્યું છે કે આ સરકાર ખરા અર્થમાં લોકોની સરકાર છે. આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાણીબેન મિયાણી, સાંસદ શ્રીમતી ડૉક્ટર ભારતીબેન સિયાર, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, કલેક્ટર શ્રી આર.કે. મહેતા, ભાવનગર પાલિકાના કમિશનર શ્રી એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ. સોલંકી સહિતના મહાનુભવ અધિકારીઓ અને ભાવનગરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ધમાન 24 ન્યૂઝ, પરવીન અડજાણી, ભાવનગર.